કેમ છે પાર્ટી મોજમાં? જય શ્રી રામ બધાને, જય હનુમાન દાદા, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે આપણો રવિવાર છે, તમને નહીં ખબર હોય કારણ કે હજી ગુજરાતી વ્લોગ હમણાં ચાલુ થયા છે. રવિવારે આપણો પહેલો પ્લાન હોય કે મંદિરે જવાનું હોય અને ત્યાંનો માહોલ તમને દેવાનો આપણે યારે છે દિશાનભાઈ. અને તડકો છે ને થોડોક વધારે જ આવે છે, તો કાંઈ વાંધો નહીં, આપણે પહેલાં મંદિરે જ આવી ત્યાં થોડોક માહોલ દેવી, બાકી દિશાનભાઈ આપણો બ્લોગ લે. દિશાનભાઈ વાહ ભાઈ વાહ. જો મિત્રો આપણો પુલ છે, કાલે રાતનો તમે બ્લોગ નથી જોયો, કાલે આપણે આખો અમરેલી થોડુંક ઘણું અમરેલી દેખાડ્યું છે. એટલે જેટલા ભાઈ બંધુ અમરેલીથી જોતા હોય તો અત્યારે પહેલાં તો સબસ્ક્રાઈબ કરો, બાકી તો બસ મોજ કરાવતા રહેવું. અને આમ મહાદેવ છે, મહાદેવના દર્શન કરાવો ભાઈ, બહુ જ સરસ. મજા જ આવે. અહીંયા નીચે લાવો. હા રેડી. આપણે કેમેરામેન શું છે હજી નવો રાખ્યો છે એટલે હે હા, મહાદેવને તમે તારે પાસેથી જોવા હોય તો આપણે એ દેખાડશું. એમાં મૂંઝાવાનું કાંઈ થતું જ નથી, બરોબર. અને બીજી વાત કે મૂંઝાવાનું નથી થતું, અને ત્રીજી વાત કે મૂંઝાવાનું થતું જ નથી, બરોબર. એટલે પેલા ભોગવી ભાઈ બાટ કરીને યાર વચ્ચે તો બહુ મિત્રો મંદિરે કાંક આવી રીતે સંચાલન થાય. અને આ ભાઈ સાઉન્ડ સિસ્ટમ વાળા છે, મિની ઓલો કેવો કૌશલ તો ઠીક, એને શું કે આપણે કહેતા ના હવે અરે ડીજે વાળો છે એક બરોબર. અને આ નવો સેટઅપ લીધો લાગે છે ભાઈ, નવો છે તમને? આ સેટઅપ નવો છે ને? હાવ નવો બરોબર. તો આવું બધું હાલે. અને આવું કેમ દેખાય છે આમાં? આગળનો કેમેરો મારો આપણે પાછળથી મોજ લ્યો, બરોબર. તો આ નવો સેટઅપ છે બધું, અને બહુ સરસ. અને આપણા ધ્રુમિતભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે, તમને જૂના વ્લોગમાં જોયા હશે. ધ્રુમિતભાઈનો સ્પેશિયલી આપણે ફેસ લગાવ્યું હતું થંબનેલમાં, તો ભાઈ ધ્રુમિલભાઈ આપણા વાયરલ થઈ ગયા છે, તો એટલે એમ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજું વસ્તુ કે બહુ મજા આવે છે અહીંયા, માઇક બાઇક ખોલાય છે, અને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને હવે દેખાડવા જેવું કાંઈ છે નહીં, ન કરે. હા ચલો મિત્રો પાણી પીવા. બહુ સરસ. દિશાનભાઈ આપણે પાણી પીએ છે. અહીંયા રહ્યું મંદિર તો તમે અહીંથી હશો તો જોયું હશે, બાકી તો હવે ઠીક છે. બસ મોજ કરતા રહેવું અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકતા રહેજો, એટલે અમે મોજ કરાવતા રહેવી, બરોબર ને ભાઈ? જોવો ગાઈસ, બહુ મસ્તીનો હસી મજાક હાલે છે, બહુ મોજ કરે. આપણા દિશાનભાઈ પણ મોજ કરે છે અહીંયા. કા દિશાનભાઈ? બહુ સરસ અહીંયા પ્રસાદ હાલી રહ્યો છે ભાઈ. દિશાનભાઈ આપણા ખાય છે, અને આપણા મુખ્ય યજમાનો અહીંયા બેઠા છે. આ ભગતને તમે જોયા છે બહુ બધી વાર. આ ભગત ટૂંકા સમયમાં ક્યાં જવાનો છો તમે? અમેરિકા યુએસ ભાઈ જવાના છે, તો આપણી માટે ચોકલેટ લેતા આવશે, પાછા આવશે ત્યારે, બરોબર. તમારી માટે ચોકલેટનો હા તમે આ બધું બોલો માં. તો મિત્રો તમને નહીં ખબર હોય, આ એક કેમેરો આપણે મંદિરનો આપણી પાસે હોય, આપણે ફોટા પાડવાનું કામ કરીએ, એટલે ખાલી મંદિર માટે હો, તમે પાછા બોર્ડર નહીં આપતા. અને બહુ સરસ અહીંયા મંદિર છે. પછી આપણે કામનાથ પુલ દેખાતો જ હશે તમને, બરોબર. ચાકા જામ એક નંબર, અને ઉપરથી જોવાની મજા જ આવે, અલગ જ, કારણ કે વ્યૂ આવે. તો આ કેમેરો અત્યારે મૂકવા આવ્યા છીએ આપણે, અને એક અંદર રૂમ બનાવી. તમે વિડીયો જોઈ લેજો, આરજે વિઝન આપણે એક સ્ટુડિયો ન્યૂ સેટઅપ કરીને એવી રીતે એક વિડીયો છે, તો એ જોઈ લેજો, એટલે તમને ખબર પડી જાય કે આ કેમેરો અત્યારે ન્યા જાય. હાલો દેખાડી જ દઉં તમને, મગજ નેતા પથ્થારી ન ફરે તમારી, સમજ્યા? એટલે બતાવી દઉં. ખોલો કીર્તનભાઈ, ખોલો નહીં, શું કરો છો? ખોલો, જોઈ લ્યો આપણો આરજે વિઝન, બહુ સરસ. આનો આખો વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર છે, જ્યારે આની ઓપનિંગ થઈ હતી ને ત્યારનો આપણો વિડીયો મૂકેલો છે. આ મેન સેટઅપ છે, અને કેમેરો આમાં મૂકવાનો, તો પહેલાં મૂકી લેવી. હલો ભાઈ, બહુ સરસ અહીંયા મંદિરે સેવા કરી લીધી, અને ટાઈમ થયો છે અત્યારે 2 વાગી ગયા છે બપોરના. અને હવે ઘર બાજુ જાવી છે, પણ હવે ઘરે જઈને પણ મારે એક કામ છે, વાડીએ જવાનું છે, તો વાડીએ જાઉં, ત્યાં થોડુંક દેખાડશું, મોજ કરાવીશું. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. બસ હવે અહીંથી નીકળવી. A few moments later. તો
તો આપણે કીધું તો એમ ભાઈ વાડીએ છીએ અને આની પહેલાંની ક્લિપ જોઈ તો એમાં શું છે આપણે બોલી ન શકીએ કારણ કે આપણો અવાજ સંભળાય જ નહીં કારણ કે ધધડ થતું હોય ને એમાં વચ્ચે ન સંભળાય અને હવે એ બધું કામ તો પતી ગયું છે થ્રેસર આવ્યું હતું થ્રેસર હજી ઊભું છે ચા બને છે ચા પાણી પીને જાય ને ભાઈ એમને તો જાય નહીં અને જમરૂ કપડાં બધે પતી ગયા છે સામે આટો માર્યો તો ન્યાય નથી અને અહીંયાય નથી તો હવે ક્યારે આવે હવે એની તો વાટ રહે કારણ કે ઘરના જમરૂ ખાવાની મજા જે હોય ને ભાઈ અલગ જ હોય એમાં મજા જ આવે જો આવું કાંક છે આપણું ખેતર જબરજસ્ત ટાંકો છે સામે પાણીનો નવા વ્યુઅર્સ તમને નહીં ખબર હોય જોઈ લ્યો ભાઈ ટાંકો છે મસ્તીનો જમરૂક પણ છે આપણી વાડીએ બહુ બધું છે એમ તો ઘણું બધું છે અહીંયા ઘણું બધું કરાય એવું છે પણ હું છે હજી મગજમાં નથી આવતું તો તમારે કાંઈ જોવાની ઈચ્છા હોય તો જરૂરથી કોમેન્ટ કરો તો હું બતાવી દઉં તમને અથવા તો તમને કાંઈ સવાલ થતા હોય કે ભાઈ આમ છે તમારે અહીંયા આ છે ને ઓલું છે ને આ જોવું છે ઓલું જોવું છે તો કમેન્ટ કરી દો તો શું છે મને ખબર પડે કે તમને હું જોવું છે અથવા તો તમને એમાં મજા આવે છે તો એ આપણે દેખાડીશું બિલકુલ દેખાડીશું તો કમેન્ટ કરી દેવાની એવું મૂંઝાવાનું નહીં હું તમને આવા ડેઈલી બ્લોગ મૂકું છું બરોબર કેટલા માણસ જોવે હવે તમારી એક કમેન્ટથી હું તમે મોલા માણસ શરમાવશો તો એકાદી કમેન્ટ કરી દેવાની બરોબર તો બસ હવે તો કાંઈ લગભગ નથી કરવાનું ઘરે જવાનું હોય તો ઘરે જઈશું ઘડીક વાર પોરો ખાશું કારણ કે કામ બહુ કર્યું છે મંદિરે પણ હતા ત્યાં પણ બહુ કામ કર્યું તેવું બધું થઈ ગયું છે હવે કાંઈ વાંધો નહીં આપણે વચ્ચે વચ્ચે ઝલક આપતા રહેવું લાઇક શેર અને સબસ્ક્રાઈબ નવા હોય તો કરી દેજો ફટાફટ હલો ભાઈ પોરો ખાઈ લીધો છે બહુ સરસ લગભગ કેટલો 1-2 કલાક રેસ્ટ કરી લીધો છે ને ત્યારે 12 આવી ગયા છે પટોળિયા ભાઈ આપણા પણ બેઠા છે જબરજસ્ત હજી બધા આવે છે આ પટોળિયા ભાઈ હા ભાઈ હું હાલે પાડો આવ્યો ના જાય છે હમણાં આવે બધા બરોબર મિત્રો બહુ સરસ જમી લીધું છે આપણે ફાર્મમાં ગયા હતા ત્યાંની ઝલક તમને નથી દીધી કારણ કે ઠીક છે ભાઈ એવું કાંઈ બહુ ખાસ એમ કાંઈ ત્યાં આવ્યા હતા થોડાક મોટા કલાકારો હતા કોનું મને કોઈકનું નામ દીધું ખબર હું જોઈ લઉં તો ત્યાં કલાકારમાં એવું છે સુખદેવભાઈ ધામેલિયા તમને ખબર હોય ન ખબર હોય તો યુટ્યુબમાં જોઈ લેવું ભાઈના હાસ્ય કલાકાર છે બહુ મોટા એ આવ્યા હતા મેરેજમાં પણ આપણે એનાથી મોટા રહ્યા આપણે ખોટું કેમેરો કઢાય નહીં તમે સમજો એટલે શું છે એણે મારી યાર 1-2 સેલ્ફી લીધી સુખદેવભાઈ ધામેલિયા પછી મેં કીધું કાંઈ વાંધો નહીં હવે પછી મેં એની યાર 2-3 લઈ લીધી કારણ કે હાટા પ્રથા તો કરવી પડે ને આપણે તો મસ્તી કરું છું કોઈ એને મોકલતા નહીં નકર પાછા ઘરેથી પાડી જાય તો હતું સરસ હતું પણ મેં તમને દેખાડ્યું નહીં કારણ કે સરસ હતું એટલે તમને પછી મન થઈ જાય આવવાનું એટલે મેં બરોબર ને પટોળિયા બરાબર પછી મારા ગાયજીસને મન થઈ જાય આવવાનું તો બહુ સરસ જમી લીધું છે ઘડીક વાર બેઠા છે દિશાનભાઈ પણ આપણે આવી ગયા છે તો ઘડીક વાર શાંતિથી ટકાવીને મળવી A few moments later. ઈ શું ભાઈ તમે વિડીયો ચાલુ થાય એટલે કેમ આવું કરવા મળો છો હે આ શું થયું છે તમને જરાક જણાવશો અમારા બ્લોગમાં એ ભગાભાઈ ચેન્જ કરી લીધું છે ભગાભાઈ બ્લોગ જોઈએ તો ખબર પડી છે કે આપણી વાતો થતી હતી આગેથી કા યશ ને આજે ગચકાયો હારી પેટનો રેવા દે ને ભાઈ કરી છે રેવા દે ની ભાઈ એ તમે બે રેવા દો તો અત્યારે વાગી ગયા છે જાજા કેટલા વાગ્યા દિશાનભાઈ નિશાન કે જાન ના પહેચાન સીધો કે કેમેરો ફેરવી દીધો કેટલા વાગ્યા 10 ને 20 મગજની તો તમે દઈ દીધી 10-20 થઈ છે તો શું છે તમારો પ્લાન મિત્રો મારા ફોનમાં ચાર્જિંગ કેટલું છે ખબર તમને 12% જ છે તો હું તમને બેને લઉં છું વ્લોગિંગની ચેનલ મારી વિડીયો હું મૂકું મોઢું તમારું બેનું આવે કેવું કા કેવું હોય એની માસીને મજા જ આવે કાલે આખા વ્લોગમાં ઓલું આવ્યું ને કે એકવાર કે મને એમ કે ભૂલમાં બોલી ગયો મજાની લાઈફ એની માને એ કે ભૂલમાં બોલી ગઈ તાતે એ કે ચાલો જ થઈ ગઈ કે ચોટી જ વળ્યો સરસ મોજ કરવાની હોય યશભાઈ મૂંઝાવાનું ન હોય તમ તારે એ કાંઈ છે ને ખોટા શબ્દ ન કહેવાય તો તમને શું કામ એવું લાગ્યું કે ખોટા શબ્દ છે ના સરજી એને થોડું એની માં તો શબ્દ સારો કહેવાય અને એની એટલે એની શબ્દ સારો જ કહેવાય તો આપણે એમાં મૂંઝાવાની જરૂર જ નથી ને ભલા માણસ એટલે ખોટું તમે મારું નામ ન ખરાબ કરો
I am very good person. Okay. My follower all you marrying. Okay. All you address. अरे कहना क्या चाहते हो? I am give in my mobile in your address to my subscriber is your घर पुगिंग and your भड़भड़िया बुलेट बोलना योर बुलेट में वो कर देविंग ચાલુ मुमरा भर दे एम बस बीजू काई नहीं करे निशान भाई બર્થડે हाँ बालाजी बाइक छो બાલાજી બાલાજી ભાઈ છચ્છા ગોળી ને લોડેડા આપણે બુલેટ ફટાકડાના ફોડવાના ફટાક 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 તમારી પાસે બુલેટ છે ને આ ભાઈ પાસે બુલેટ છો વાહ આવી જાવ ગાઈસ પણ તું કોઈ દી લાવતો નથી હું આવી જાઉં મને આપતા નથી એલા ભાઈ મારા પપ્પામાં બુલેટ નથી નકર તો મારે શું તને કેવું અત્યારે ખોટું બ્લોગમાં કેવું ને કે મારા પપ્પાએ જોતા હશે બ્લોગ એટલે ખોટું લાંબુ નથી કહેતું કા બટોળિયા આમાં ભાઈ કેવું બધાના જોતા હોય એકાબીજાને ઘરે જોવાતું હોય બરોબર આપણે શું વાતો કરવી એ પછી આના માધ્યમથી બધું ખબર પડી જાય બહુ નો કરે એટલે બહુ ન કરે એટલે કરાય લાંબી કરાય માપે કરાય વિડીયો બંધ થઈ જાય ને પછી થોડુંક શું છે આમ વિસ્તારપૂર્વક કરાય એમ તો બહુ મજા આવે એક લિમિટ રહેવી જોઈએ ને પછી બરોબર આપણે બધું આ પ્લેટફોર્મ ઉપર આપી દેવું તો પછી કાંઈક પ્રાઇવેસી નામની તો કાંઈ વસ્તુ જ નહીં રહે 10 ભાઈ આવ્યા જય શ્રી રામ જોઈ લો એ આપણા એક એ મન મોજીલા ફૂલ અને બીજું નંબર કે એનું નામ સિંહ છે કારણ કે એનું આમ સ્ટાઇલ એવી છે બહુ પહેલાં એનું નામ એના જ્યારે મેરેજ હતા ને ત્યારે એનું નામ સિંહ પડ્યું ત્યારે તો બાઠીઓ આમ તો હાવ બરોબર ને યશભાઈ તું આવ્યો તો એના લગ્નમાં આમ રંગપુર રોડે ક્યાંક હતા ને આમ આગળ એટલે ના ના એ બાજુ જ ક્યાંક હતા મને બહુ પાકી નથી ખબર પરંતુ કારણ કે હું નાનો હતો પણ હતા મજા આવી ગઈ હતી સરસ હતા હમણાં જયભાઈના લગ્નમાં જામો પડી ગયો ને મજા આવી કે નહીં મને મજા આવી તને મજા આવી ભાઈ તને દિશાન એને તો બહુ મજા આવી બહુ સરસ મજા આવી ગઈ તો હવે એવો હે એની માસીના 4 મિનિટનો થઈ ગયો આ વિડીયો હાલો ગાઈજ એવું માર્યો ગાઈજ ભાઈ એમાં એવું છે કે વાત કરવાનું ચાલુ કર્યું ને પછી શું છે માપ નથી રહેતું અમારે માપ ન રહે હજી તો એ તો વ્લોગ આપણે માપે આવે છે 9 મિનિટ ના આવે ક્યારેક 8 મિનિટ ના આવે બાકી બધું દેખાડવા મળે ને તો ભૂકા બોલી જાય એટલે એ છે ને શું છે તો કોઈ જોવે લાવશું તમ તારે ના ના પર્સનલમાં મળવું પડે હરખું ના ના મોટા પણ લાવશું આપણી એવી જ્યારે ઓડિયન્સ થઈ જાય કે મોટા જોવા વાળી તો એ તમ તારે મોટા આવીશું તો આજનો બ્લોગ અહીંયા સુધી રાખવી બરોબર ને દિશાનભાઈ બરોબર આપણે મળીએ કાલે એક નવા બ્લોગમાં આજ માટે એટલું સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને બીજી વાત કે સબસ્ક્રાઈબ કરી દો કારણ કે 300 કરવાના બહુ જલ્દી તો હું મળું તમને એક નવા બ્લોગમાં જય હિન્દ જય ભારત કેનિલભાઈ તમે સાચી રીતે કહીજો તમારી ગર્લફ્રેન્ડ કેટલી છે કોને મારે હા મારા ભાઈ મારે એવું કહેવાય એવું નથી સાચું. તું ક્યાં આ બધું કહેશો સાચું કહીજો કેટલી છે હે સાચું સાચું ફોટો નહીં કહો